રાજ્યના 17 જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર આજે ગાજવીજ સાથે વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર તો ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં વરસી શકે છે હળવો વરસાદ. મધ્ય ગુજરાતના ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર આજે વરસી શકે છે હળવો વરસાદ. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે હળવા વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. તો પ્રવાસન સ્થળ દીવમાં છૂટાછવાયા સ્થળો પર ઝરમર વરસાદની શક્યતા. આગામી 25મી સપ્ટેમ્બરથી 27મી સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના 4 અને 2 સંઘ પ્રદેશમાં ભારે વરસાદનું યલો એલર્ટ. તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસી શકે છે ભારે વરસાદ. તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન. ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 125.28% વરસાદ. સૌથી વધુ કચ્છમાં સિઝનનો ખાબક્યો 183.32% વરસાદ, જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 129.80% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે 129.75% વરસાદ, જ્યારે મધ્ય ગુજરાતમાં 121.38% અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે 107.76% વરસાદ. રાજ્યમાં ચોમાસાની સિઝનમાં આ વર્ષે 19 તાલુકામાં વરસ્યો 10 થી 20 ઇંચ સુધીનો વરસાદ, જ્યારે 107 તાલુકામાં 20 થી 40 ઇંચ, જ્યારે કે 125 તાલુકા એવા છે જ્યાં ખાબક્યો 40 ઇંચથી વધુ વરસાદ. ઉપરવાસથી પાણીની આવક થતા સરદાર સરોવર ડેમ 97.6% ભરાયો. ડેમમાં હાલ 75,514 ક્યુસેક પાણીની આવક સામે ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે 47,743 ક્યુસેક પાણી. રાજ્યના 110 જળાશયો સંપૂર્ણ ભરાયેલા. સૌરાષ્ટ્ર કચ્છના 87 જળાશયો સંપૂર્ણ ભરાયેલા, જ્યારે મધ્ય ગુજરાતના 12 અને દક્ષિણ ગુજરાતના 9 તો ઉત્તર ગુજરાતના 2 જળાશયો થયા છલોછલ. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 172 જળાશયો હાઈ એલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર. 90%થી વધુ ભરાયેલા 152 ડેમ હાઈ એલર્ટ, 80 થી 90% ભરાયેલા 52 ડેમ એલર્ટ, તો 70 થી 80% ભરાયેલા 8 ડેમ વોર્નિંગ પર. પ્રધાનમંત્રી મોદીની અમેરિકા યાત્રાનો ત્રીજો અને અંતિમ દિવસ. આજે રાત્રે 9 વાગે સંયુક્ત મહાસભામાં સમિટ ઓફ ધ ફ્યુચરને કરશે સંબોધિત. પ્રધાનમંત્રી મોદીએ ન્યૂયોર્કમાં દિગ્ગજ કંપનીઓના સીઈઓ સાથે યોજી રાઉન્ડ ટેબલ બેઠક. MIT સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં આયોજિત બેઠકમાં અમેરિકાના ટેક લીડર્સ અને સીઈઓ સાથે કરી ચર્ચા. ભારતની વૃદ્ધિની સંભાવના પર મૂક્યો ભાર અને વિવિધ ક્ષેત્રોમાં સહકાર અને નવીનીકરણને પ્રોત્સાહન આપવા માટેના મુદ્દે કરી વાતચીત. ન્યૂયોર્કમાં પ્રધાનમંત્રી મોદીએ ભારતીય સમુદાયને કર્યા સંબોધિત. હવે નમસ્તે પણ લોકલથી ગ્લોબલ થઈ ગયું હોવાની પ્રધાનમંત્રી મોદીએ કરી વાત. આપણે એવા દેશના રહેવાસી છીએ જ્યાં સેંકડો ભાષાઓ, સેંકડો બોલીઓ અને વિશ્વના તમામ ધર્મ અને સંપ્રદાયો છે. આમ છતાં એક ઉમદા વ્યક્તિ તરીકે વધી રહ્યા છીએ આગળ. અમેરિકા અને ઇન્ડિયા દુનિયાનો નવો AI પાવર હોવાની પ્રધાનમંત્રી મોદીએ કરી વાત. अमेरिका, इंडिया, ये स्पिरिट है और वही तो नई दुनिया का AI पावर है. ભારતે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો કોન્સેપ્ટ દુનિયાને આપ્યો હોવાની પણ પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કરી વાત. હવે એ દિવસ પણ દૂર નથી જ્યારે અમેરિકામાં પણ જોવા મળશે મેડ ઇન ઇન્ડિયા ચીપ. આ નાની ચીપ વિકસિત ભારતની ઉડાનને નવી ઊંચાઈઓ પર લઈ જશે તેવી પ્રધાનમંત્રી મોદીએ આપી ગેરંટી. ટૂંક સમયમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનશે તેવી પ્રધાનમંત્રી મોદીએ ન્યૂયોર્કમાં કરી વાત. એક દાયકામાં નંબર 10 પરથી 5મા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું ભારત. હવે ભારત પાછળ નથી ચાલતું પરંતુ કરે છે નેતૃત્વ. વર્ષ 2025માં ક્વાડ શિખર સંમેલનની યજમાની કરશે ભારત. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ આપી માહિતી. પ્રધાનમંત્રી મોદીએ ક્વાડ લીડર્સના શિખર સંમેલનમાં આ અંગે કરી રજૂઆત.
ભારત અમેરિકા પાસેથી $3 અબજ માં 31 ગાર્ડિયન ડ્રોન ખરીદશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ બાઇડન વચ્ચે કોલકાતામાં યોજાઈ હતી બેઠક. સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને મિલિટરી સિસ્ટમના સંયુક્ત ઉત્પાદન અંગે થઈ હતી ચર્ચા. કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે કાર્યકરોને આપ્યો મંત્ર. બોલ્યા, જે કાર્યકર્તા નીતિ અને ધર્મમાં ન માનતો હોય તેમણે કોઈ દિવસ ન આવવું જોઈએ રાજકારણમાં. કેટલાક લોકો રાજકારણમાં આવી ભટકી જાય છે. સુરતમાં જૈન સમાજના કાર્યક્રમમાં આપ્યું નિવેદન. ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં સુરત ભાજપ કાર્યાલયમાં યોજાઈ બેઠક. ભાજપના સદસ્યતા અભિયાનને લઈ પાટીલે આપ્યું માર્ગદર્શન. ગુજરાતમાંથી વધુને વધુ સભ્યો બનાવવા કર્યું આહવાન. ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો તાપીના વ્યારામાં. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રહ્યા ઉપસ્થિત. પાર્ટીને વધુ મજબૂત કેવી રીતે કરી શકાય તે અંગે કાર્યકરોને આપ્યું માર્ગદર્શન. સાંસદ અને ધારાસભ્યો પણ રહ્યા ઉપસ્થિત. સુરતના માંડવીમાં શુગર મિલ વેચાઈ ગઈ હોવાના પોસ્ટર લાગવા મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન. શુગર મંડળીની 250 કરોડની મિલકત માત્ર 37 કરોડમાં ખાનગી કંપનીને પધરાવી દેવાઈનો આરોપ. બોલ્યા, જુમનર નામની કંપની પાસે નથી IEMનું લાયસન્સ. બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે 15 દિવસમાં બહાર પડાશે જાહેરનામું. સાંસદ ગેનીબેન ઠાકોરની ભવિષ્યવાણી. કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા સર્વ સમાજને કરી અપીલ. ભાભરમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુલાબસિંહ રાજપૂત, બળદેવજી ઠાકોર પણ રહ્યા ઉપસ્થિત. કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરની ભવિષ્યવાણી. મહારાષ્ટ્રની સાથોસાથ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ થઈ શકે છે જાહેર. કોંગ્રેસના કાર્યકરો અને બૂથ મેનેજમેન્ટ કરતા યુવાનોને અત્યારથી જ ચૂંટણીને લઈને કામે લાગી જવાની આપી સૂચના. રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં. કોલેજની હોસ્ટેલમાં બહેનપણીઓ નાતી વખતનો વિડીયો ઉતારી વિદ્યાર્થીની જ પોતાના બોયફ્રેન્ડને મોકલતી હોવાનો આરોપ. 2 વિદ્યાર્થીનીઓ વચ્ચે વિડીયો વાયરલ કર્યાની આશંકાએ થઈ તકરાર. હુવાડુઆ પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો. મોબાઈલમાં આ પ્રકારનો વિડીયો ન ઉતાર્યાનું આવ્યું સામે. અમદાવાદમાં ભૂવા રાજ. ગત વર્ષે 1 કરોડ ખર્ચી જે 23 સ્થળે ભૂવા પૂર્યા ત્યાં ફરી પડ્યા ભૂવા. બલોલ નગરમાં ભૂવો પૂરવા સૌથી વધુ 50 લાખ રૂપિયાનો ખર્ચ. ખાડામાં ટ્રક ફસાતા રાહદારીઓને પડી મુશ્કેલી. સુરેન્દ્રનગરના નવા જંકશન રોડ પર કોન્ટ્રાક્ટરે ખોદકામ કર્યા બાદ યોગ્ય પુરાણ ન કર્યાનો સ્થાનિકોનો આરોપ. 4 દિવસથી ચાલતી કામગીરીના કારણે રેલવે સ્ટેશન તરફથી આવતા લોકોને પડી રહી છે હાલાકી. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારનો ગ્રામીણ વિસ્તારની જનતા માટે મહત્વપૂર્ણ નિર્ણય. ગ્રામ્યમાં પંચાયત હસ્તકના તમામ રોડ રસ્તાઓને સુવિધા પથ અંતર્ગત કોન્ક્રીટથી બનાવાશે. 2020 કિલોમીટર લંબાઈના 787 માર્ગને કોન્ક્રીટ રોડ બનાવવા 668 કરોડ રૂપિયા મંજૂર. ગુજરાતના બગવાડા અને બોરિયાઈ ટોલ પ્લાઝા પર વેરા વધારાથી વાહન ચાલકો નારાજ. હવે વેરા પેટે કારના 125 અને ટ્રક બસના 420 રૂપિયા. કપાસના પાકમાં સુકારો રોગ આવતા ખેડૂતો ચિંતિત. સુરેન્દ્રનગર જિલ્લામાં સુકારા સહિતના રોગથી કપાસના ઉત્પાદનમાં 30 થી 40% ઘટાડો થવાની સંભાવના. ખેડૂતોની સાથે જીન માલિકોમાં પણ જોવા મળી ચિંતા. કપાસના એક્સપોર્ટ અને ઇમ્પોર્ટમાં પણ મોટો ઘટાડો. ચાણસ્મા તાલુકામાં સગીરા સાથે થયેલા દુષ્કર્મના કેસમાં નવો ખુલાસો. ભુવાને ફરાર થવામાં મદદ કરનાર ભત્રીજો નીકળ્યો ભાજપનો નેતા. મહેસાણા જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી ગૌરવ ચૌધરીની ધરપકડ. FSLની ટીમે આરોપીને સાથે રાખી સ્થળ પર કરી તપાસ. ગુનામાં વપરાયેલી કાર પણ કરાઈ કબજે. ચાણસ્મામાં સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમ ભુવાની ધરપકડ કરી પોલીસે મેળવ્યા 3 દિવસના રિમાન્ડ. દુષ્કર્મ બાદ પોલીસ પકડથી બચવા ભત્રીજા ગૌરવ ચૌધરી મદદરૂપ થયાની નરાધમની કબૂલાત. પોલીસે મદદ કરનાર ભત્રીજા અને દુષ્કર્મમાં વપરાયેલી કાર કરી કબજે. દાહોદના સિંગવડમાં વિદ્યાર્થીનીનો મૃતદેહ મળવાના કેસમાં પ્રિન્સિપાલ જ નીકળ્યો હત્યારો. નરાધમ આચાર્યએ દુષ્કર્મનો પ્રયાસ કરતા બાળકીએ બૂમાબૂમ કરતા હત્યા કરી પોતે જ લાશ ક્લાસરૂમમાં મૂકી. અન્ય વિદ્યાર્થીઓએ જ આચાર્યનો ભાંડો ફોડ્યો. રાજકોટમાં મહિલા તબીબની આત્મહત્યાના કેસમાં 1.5 વર્ષ બાદ નોંધાઈ પોલીસ ફરિયાદ. મૌલિક ઉર્ફે મિત જોબનપુત્રા અને પાર્થ જોબનપુત્રા નામના તબીબ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા તથા એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગાંધીગ્રામ પોલીસમાં નોંધાઈ ફરિયાદ.
24મી મે 2023ના માધાપર ચોકડી પાસે મહિલા તબીબ બિંદિયા બોઘાણીએ કરી હતી આત્મહત્યા. ટ્રેન ઉથલાવવાના નિષ્ફળ પ્રયાસ કેસમાં એનઆઈએ અને એટીએસ સહિતની ટીમે સુરતમાં નાખ્યા ધામા. કાવતરાખોરોને પકડવા ડ્રોનની મદદથી સતત સર્વેલન્સ. જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી સ્ટાફને બોલાવી રેલવે ટ્રેક વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે સર્ચ ઓપરેશન. ઘટના સ્થળની આસપાસ સુરત પોલીસના 140 જવાનોને કરાયા તૈનાત. દેશી દારૂના અડ્ડા પર મહિલાઓની જનતા રેડ કચ્છમાં. અબડાસાના નલિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી દારૂની બદીને લઈ મહિલાઓ બની રણચંડી. ઢાબાની આડમાં ચાલતા દારૂના દૂષણ પર કર્યો હલ્લાબોલ. દારૂ બનાવવાની સામગ્રી એકત્ર કરી સળગાવી નાખી. મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. ગીર સોમનાથના વેરાવળમાં મકાન તોડવાની નોટિસ મળતા આત્મહત્યા કર્યાનો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા અને મૃતકની બહેનનો આરોપ. નગરપાલિકાના ચીફ ઓફિસરે આરોપોને નકાર્યા. તલાટી 2 લાખની લાંચ લેતા ઝડપાયો. ભુજના કુકમામાં મકાનના આકરાણીના દાખલા માટે તલાટી અને ગ્રામ પંચાયતના સદસ્યએ માગી હતી 2 લાખની લાંચ. કુકમાના બસ સ્ટેશન પાસે તલાટી વાઘસી વાઘેલા વતી લાંચ લેનાર લારીવાળો નીરવ પરમાર ઝડપાયો. એસીબીએ તલાટી અને વચેટિયાની કરી ધરપકડ. ગ્રામ પંચાયતનો સદસ્ય ઉત્તમ રાઠોડ ફરાર. બાઇકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. સુરતમાં અડાજણ સરદાર બ્રિજ સર્કલ પાસે બાઇકની પેટ્રોલની ટાંકીમાં લાગી આગ. બાઇક બળીને ખાક. ઘટનાને પગલે રસ્તા પર થોડા સમય માટે સર્જાઈ ટ્રાફિક જામની સ્થિતિ. જ્વેલરીના શોરૂમમાંથી દાગીના ચોરી કરવાના કેસમાં માસ્ટર માઇન્ડની ધરપકડ. ગોધરામાં ધનરાજ જ્વેલર્સમાંથી 1,26,00,000ના દાગીનાની ચોરી કરનાર નિમેશ ઠાકવાણી આવ્યો પોલીસના સકંજામાં. આરોપીના જામીન રદ કરાતા કરાઈ કાર્યવાહી. ગુજરાતમાં મચ્છરજન્ય બીમારીએ માથું ઉચક્યું. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના કેસમાં થઈ રહ્યો છે સતત વધારો. સપ્ટેમ્બર મહિનામાં 10 દિવસમાં જ ડેન્ગ્યુના નોંધાયા 2,650 કેસ, મેલેરિયાના નોંધાયા 2,250 કેસ, ચિકનગુનિયાના 288 કેસ નોંધાયા હોવાનું આવ્યું સામે. ગુજરાત યુનિવર્સિટીએ પીએચડી પ્રવેશ પ્રક્રિયા પોતાની રીતે જાહેર કરી દેતા વિદ્યાર્થીઓ મુકાયા મૂંઝવણમાં. યુનિવર્સિટીએ સરકારના જીકાસ પોર્ટલને બદલે સમર્થ પોર્ટલ પરથી પ્રક્રિયા જાહેર કરી. વિદ્યાર્થીઓએ હવે 2 પોર્ટલમાં કરવું પડશે રજીસ્ટ્રેશન. રેલવેમાં ધોરણ 12 પાસ માટે 3,445 જગ્યા પર ભરતી. 20મી ઓક્ટોબર સુધી કરી શકાશે અરજી. સૌથી વધુ 2,022 જગ્યા કમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કની ભરતી. જીકાસ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ દૂર એલોટમેન્ટ થયું હોવાની ફરિયાદ. ઊંચું મેરિટ ધરાવતા ઘણા વિદ્યાર્થીઓને 80 કિલોમીટર દૂર લો કોલેજ ફાળવાતા વિવાદ. સરકારી યુનિવર્સિટીમાં જુદા જુદા નિયામક મુદ્દે વિવિધ નિયમોનો વિવાદ. કોમન એક્ટ હેઠળની 11 સરકારી યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર, ચીફ એકાઉન્ટન્ટ અને પરીક્ષા નિયામક માટે 5 વર્ષની રિવ્યૂ આધારિત ટર્મ નક્કી કરાઈ. બીજી તરફ અન્ય 4 યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામકની કાયમી પોસ્ટ છે, પરંતુ રજિસ્ટ્રારની પોસ્ટ 5 વર્ષ માટેની છે. અમદાવાદ સહિતના મુખ્ય એરપોર્ટ પર લોન્જમાં ક્રેડિટ ડેબિટ કાર્ડ ન ચાલતા મુસાફરોને હાલાકી. 2 રૂપિયાથી માંડી 25 રૂપિયામાં મળતું ભોજન હવે 1,400માં લેવા મુસાફરો મજબૂર. દક્ષિણ ભારતમાંથી આવતા શ્રીફળના ભાવમાં શેરબજાર જેવી તેજી. શ્રીફળના હોલસેલના ભાવ હાલ છે 25 રૂપિયા. નવરાત્રી સુધીમાં 35 થી 40 રૂપિયા થવાની શક્યતા. સુરતમાં માત્ર નવરાત્રીમાં જ 50 લાખ જેટલા શ્રીફળનું થાય છે વેચાણ. સુરતની ઘટનાનું પુનરાવર્તન અટકાવવા મહેસાણા રેલવે પોલીસનું જાગૃતિ અભિયાન. દોસ્તી અભિયાન હેઠળ જીઆરપી અને આરપીએફે સંયુક્ત રીતે મહેસાણા અને ઊંઝાના રેલવે ટ્રેક પર કર્યું પેટ્રોલિંગ. ટ્રેન પર પથ્થરમારો ન કરી સારા નાગરિક બનોના બેનર સાથે પોલીસનું પેટ્રોલિંગ. પ્રવાસીઓને પણ આવી હિલચાલ થાય તો તાત્કાલિક જાણ કરવાનો કર્યો અનુરોધ. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા દૂત સન્માન સમારોહ યોજાયો સુરતમાં. પીએમના 74મા જન્મદિવસની સેવા પખવાડિયા તરીકે ઉજવણી અંતર્ગત સુરત ભાજપે યોજ્યો કાર્યક્રમ. કાર્યક્રમમાં સુરત શહેર જિલ્લા ભાજપના ધારાસભ્યો, સાંસદો સહિતના રહ્યા હાજર. રાજ્ય સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાનને વ્યાપક જન પ્રતિસાદ. 1.14 લાખથી વધુ નાગરિકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઈવેની કરી સાફ સફાઈ. 1,43,295 કલાકનું શ્રમદાન થકી 301 ટન કચરો કર્યો એકત્રિત. 289 ટન કચરાનો કરાયો નિકાલ. અન્યના નિકાલની કામગીરી પ્રગતિમાં.
મેડ ઇન ઇન્ડિયા 6G પર કરી રહ્યું છે તેવી પણ પ્રધાનમંત્રી મોદીએ આપી માહિતી. ભારતનું યુપીઆઈ આકર્ષી રહ્યું છે સમગ્ર વિશ્વને. ભારતના લોકો પાસે છે ઈ વોલેટ અને ડિજીલોકર. ભારત હવે રોકાશે નહીં, અટકશે નહીં તેવી પણ કરી વાત. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં ઓલિમ્પિક્સની યજમાની અને શિક્ષણ નીતિમાં સુધારા અંગે પણ કર્યો ઉલ્લેખ. આગામી ઓલિમ્પિક્સ ગેમ્સ છે અમેરિકામાં. ટૂંક સમયમાં ભારત બનશે ઓલિમ્પિકનું સાક્ષી. 2036માં ઓલિમ્પિક્સની યજમાની માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે ભારત. તિરુપતિ મંદિરમાં પ્રસાદ વિવાદમાં મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ તપાસ માટે એસઆઈટી બનાવવાના આપ્યા આદેશ. આઈજીના નેતૃત્વમાં કરવામાં આવી એસઆઈટીની રચના. ગાયના ઘીને ખરીદવાની પ્રક્રિયા સંપૂર્ણપણે બદલી દેવામાં આવી હોવાનો ટીટીડીના કાર્યકારી અધ્યક્ષનો દાવો. ખૂબ જ પારદર્શિતાથી ખરીદવામાં આવી રહ્યું છે ગાયનું શુદ્ધ ઘી. તિરુપતિમાં ફેથ ડિક્લેરેશન ક્લોઝની અનદેખી થતી હોવાનો ચંદ્રાબાબુ નાયડુનો આરોપ. ઈસાઈ ધર્મ માનનારા જગને તિરુમાલા જતા કેમ ન કર્યું ડિક્લેરેશન ક્લોઝ પર સાઇન, તેવો નાયડુએ ઉઠાવ્યો સવાલ. જગન મોહન રેડ્ડીએ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ વિરુદ્ધ પ્રધાનમંત્રી મોદીને લખ્યો પત્ર. તિરુપતિ મંદિરની પવિત્રતા ધૂમિલ કરવાનો જગન મોહન રેડ્ડીએ નાયડુ પર લગાવ્યો આરોપ. સત્ય ઉજાગર કરવાની જગન મોહન રેડ્ડીની માંગ. શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીની તિરુપતિ મંદિર પ્રસાદ વિવાદ પર પ્રતિક્રિયા. રાજનેતાઓના હસ્તક્ષેપથી મંદિરમાં પાપ થતા રહ્યાનો શંકરાચાર્યનો આરોપ. પ્રસાદમાં ભેળસેળના સમાચારથી દુઃખ થાય છે. તિરુપતિ મંદિર પ્રસાદ વિવાદ પર આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે વ્યક્ત કર્યું દુઃખ. પ્રસાદમાં ભેળસેળથી કરોડો હિન્દુઓની આસ્થાને પહોંચી ઠેસ. તમામ મંદિરોનો વહીવટ ધર્માચાર્યો હાથમાં લે તેવી કરી માંગ. 25 સપ્ટેમ્બરે જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કાનું મતદાન. શ્રીનગર, બડગામ અને ગાંદરબલની 15 બેઠક પર યોજાશે મતદાન. પૂંછ, રાજૌરી અને રિયાસીની 11 બેઠક પર પણ મતદાન. આ વખતની ચૂંટણીમાં મોટા ઉલટફેર થયા શ્રીલંકામાં. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માર્ક્સવાદી નેતા અનુરા કુમારા દિસાનાયકેની જીત. દિસાનાયકે આજે નવા રાષ્ટ્રપતિ પદના લેશે શપથ. રાષ્ટ્રપતિ પદ માટે માર્ક્સવાદી નેતા અનુરા કુમારા દિસાનાયકેને મળ્યા 42.13% મત. હાલના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે 17.27 મત સાથે ત્રીજા નંબર પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ અનુરા દિસાનાયકેને પાઠવી શુભેચ્છા. પીએમ મોદીએ એક્સ પોસ્ટ પર લખ્યું, ભારતની નેબરહુડ ફર્સ્ટ નીતિ અને વિઝનમાં શ્રીલંકાને વિશેષ સ્થાન. આપની સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક. લેબનનના એતારોન પર ઇઝરાયેલી સેનાની કાર્યવાહી. હવાઈ હુમલામાં એકનું મોત તો એક ઇજાગ્રસ્ત. હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર છોડ્યા 140 રોકેટ. બકિંગમમાં યુએસના નાઇટ લાઇફ વિસ્તારમાં અંધાધૂંધ ફાયરિંગ. ફાયરિંગમાં 4ના મોત, કેટલાક લોકો ઇજાગ્રસ્ત. હુમલાખોરની શોધખોળ કરી રહી છે સ્થાનિક પોલીસ. જાપાનમાં પૂરના પ્રકોપથી જનજીવન અસ્તવ્યસ્ત. પૂરમાં ફસાયેલા લોકોનું કરવામાં આવી રહ્યું છે રેસ્ક્યુ. હોન્શુ દ્વીપ પર આવેલ પૂરમાં એકનું મોત. હજારોની સંખ્યામાં ઘર પૂરના પાણીમાં ગરકાવ.